આજે તો ગયા તા ફાર્મ હાઉસ અને સારા અને ગબર સાથે ફૂલ રમતું કરી. તો હેલો ગાઈસ, હું છું તમારો માઇન્ડ સંજાત ને આપણા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે ને. તો ફાઇનલી તમારા ભાઈ ઈદની નમાજ પડી લીધી છે ને મારા તરફથી તમને બધાને ઇન્સ્ટા ફેમિલીને મારા તરફથી ઈદ મુબારક. આપણો શોરૂમ તો આજે બંધ છે તો આપણે નીકળી ગયા હતા ન્યુ બસ સ્ટેન્ડ વાળા શોરૂમે જવા માટે. ત્યાં પહોંચતા જ આપણે સૌથી પહેલા રાજુભાઈ સાથે કર્યા ઈદ મુબારક ને સવારમાં તમારા ભાઈ સાઉથ ઇન્ડિયન નાસ્તો પણ કરી લીધો. નાસ્તો કરીને તમારો ભાઈ વયો ગયો તો ચાનો ખોટો ચડાવવા અને જુબા કેસરી માવો પણ લઈ લીધો. એટલે ભાઈ તમારો આવી ગયો તો શોરૂમે પહોંચ્યાથી આપણા બધા મિત્રો પણ આવવા મળ્યા હતા અને કસ્ટમરો પણ ચાલુ થઈ ગયા હતા. બધા સાથે ઈદ મુબારક કર્યા ત્યાં આવી ગયા હતા આપણા હાજ સાહેબ. ઈદના મોકા પર મારા કાકા આવ્યા છે તો ઈદ મુબારક કાકાને કરી એવું તો આ છે આપડા હાજી સાહેબ રમજાન લાખા એક જ હાલે. ઓ ભાઈ ત્યાં ટ્રાફિક પણ થઈ ગયું હતું ગરાગોનું એટલે આપણે બનાવવા માંડ્યા હતા પાન. તો થોડા ઘણા પાન બનાવીને તમારા ભાઈની તબિયત પણ થોડીક નાસાર હતી અને ઘરે પણ થોડું કામ હતું એટલે આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. ઘરે પંખાની સ્વિચ કામ કરતી નહોતી એટલે તમારા ભાઈ બોલાવી લીધા ભાઈબંધને, કેમ કે આ ગરમીમાં પંખા વગર તો હાલે નહીં. તો એ બધું કામકાજ પતાવીને આપણે નીકળી ગયા હતા માર્કેટમાં, કારણ કે તમારા ભાઈને આવતા હતા ચક્કર એટલે લેવા નીકળી ગયો તો શક્તિનો બાટલો, લીંબુ શરબત. આજે હતી ઈદ એટલે બધા સાથે મળીને બેસી ગયા જમવા માટે. પછી લેવા વયા ગયા આપણે માવો લઈને પપ્પાને લઈને આપણે નીકળી ગયા હતા ઓલા ઘરે જવા માટે. પપ્પાને ઘરે મૂકીને આપણે આવી ગયા હતા પાછા શોરૂમે. બધા મિત્રો ત્યાં બેઠા હતા તો બધા સાથે ઈદ મુબારક કર્યા ને 1 મહિનાથી ચાની ચુસ્કી મારી નહોતી તો આપણે બધા મિત્રો સાથે ચાની ચુસ્કી મારવા વયા ગયા હતા. તો ચાની ચુસ્કી મારીને આપણે નીકળી ગયા હતા પાછા ઘરે ફ્રેશ થવા માટે. ઘરે પહોંચીને આઈને થઈ ગયા છીએ ફ્રેશ ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે વ્લોગ થઈ ગયો છે લાંબો. નેક્સ્ટ પાર્ટમાં તમને બતાવશે કે તમારા ભાઈની ઈદ કેવી હતી. નેક્સ્ટ પાર્ટ જોવા હાટું ફોલો કરો.